ગુજરાતમાં તારીખ સાથે અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી। આ તો ટ્રેલર હતું। રાજ્યમાં ફરી વાવાઝોડા સાથે માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો। ભર ઉનાળે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ। કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ? પવનની ગતિ શું રહેશે? ચાલો સંપૂર્ણ માહિતી જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન। તો ચાલો શરૂ કરીએ આજના હવામાન વિશેના તાજા સમાચાર। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજનો દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે। અહીં કમોસમી વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 માર્ચથી લઈ 28 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। 8 એપ્રિલથી 10 સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ વર્ષે પ્રી મોન્સૂન શરૂ થતાં ગરમીમાં વધઘટ થતી રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 11 મેથી લઈ 20 મે સુધી ગુજરાતમાં આંધી વંટોળ આવી શકે છે। 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે। 20મી એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે। 20મી એપ્રિલથી 8 જૂન સુધી ખતરનાક વાવાઝોડાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે। 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। 8મી જૂનથી અરબ સાગરના પવનમાં ફેરફાર થતાં 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે। આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે। 11 મેથી 20 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે છે। 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ વખતે અલ નીનો શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસું સારું રહી શકે છે। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં કેસર કેરી, બાગાયતી પાક અને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। પવન અને વરસાદથી આંબાના મોર ખરી પડ્યા છે। અમરેલી જિલ્લામાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। તો આ હતા આજના તાજા સમાચાર। તમે અમારો વિડીયો કયા શહેર ગામડેથી જોઈ રહ્યા છો? તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે? કમેન્ટ કરી જણાવજો।